जय गुरुदेव मित्रों। परमात्मा दरेक ने सुख शांति आपे तेवी परमात्मा ने प्रार्थना। मित्रों, काले एक ऑडियो क्लिप मूकी है दासी जीवन बापानी। दोरंगा भेड़ानो बेसीए एमां पद पोतानी जाए, घड़ीक में गुरु, घड़ीक में चेलका, घड़ीक में पीर थईने पूजाय। बराबर, जीवन बापानी वाणी मूकी है। वाणी मांथे कॉमेंट आवेली है। कॉमेंट करनार छे जगदीश सोलंकी। बराबर, कॉमेंट में लखे छे सर्वत्र परमात्मा छे तो આપણે આ ખોટો છે એવું આપણે કોને કહીએ છીએ? मतलब કોને કહીએ છે? मतलब કોને કહીએ છીએ? બરાબર, સર્વત્ર પરમાત્મા છે તો ખોટા માણસમાં પણ પરમાત્મા હોય ને, તો સાચું કોણ? આપણે કે જેને આપણે खोटो कहीए छीए ते? जय गुरुदेव। बराबर, तो हवे सरस कॉमेंट है। हवे सृष्टि रचना कई थई, कई रीते थई ए आपणे वात करीए छीए। बराबर, घणीवार के भाई परमात्मामांथी आत्मा, अने आत्मामांथी सुरता, अने सुरतामां 3 गुण ने 5 तत्व अने 25 प्रकृति, आ बधुं आपणे वात करीए। बराबर, पण आ अनुमान भरी वात कहेवाय आपणी। पण सृष्टि बनावनार सुधी आपणे ज्यारे पहोंचीए ने त्यारे खबर पड़े कि भाई आ सृष्टि कई रीते बनावी हती, आपणे अनुमान लगावी सकीए। बराबर, कारण के नहीं कहता परमात्म तेरा भेद किसी ने न पाया। परमात्मा तेरा भेद किसी ने न पाया। बराबर, पण जे एनो भेद जाणी लियो ई पाछो जो तो आम बरतर बोलतो बंद थई जाय। तारी लीला ने काजे ते तो दुनिया बनावी, अमे जाणी लीधो तारो भेद, हेतु रे विना ना होए। अमे जाणी लीधो हे तारो संकेत, हेतु रे विना ना होए। तो एनो कहीं हेतु तो हशे ज ने परमात्मानो। हेतु एटले मतलब हेतु विना तो आ कई दुनिया बनावी नहीं होय, क्रिया वगर तो कोई वस्तु बने नहीं। बराबर, एटले आ एक एवी एवी आ एनी एक ओली उलझन में आपने बधाने नाखी दीधा छे परमात्माए के एनी शुं वात करवी हवे। बराबर, तो कारण के परमात्मा जे छे आ एनो ज बधो खेल छे। बराबर, कारण के क्रिया तो शुरू न्याथी ज थी होय ने तो ज दुनिया बनी होय ने, क्रिया वगर तो कई दुनिया बने ने। तो क्रिया तो बे व्यक्तिथी थाय। बराबर, આપણે જેમ ધરતી માથે ક્રિયા થતી હોય, નર નારીનું ત્રીજું બાળક જન્મતું હોય, ક્રિયા વગર તો કાંઈ થાય નહીં કોઈ વસ્તુ। તો આ પરમાત્મા કઈ રીતે ક્રિયા કરી એમ? કારણ કે પરમાત્મા એ કરતા હોવા છતાં અકર્તા છે ને, કરતા કરતા બેથી પર છે। કરતા એ છે, ભોગતા એ છે ને, બેથી પર પણ છે એ। બરાબર, તો હેતુ રે વિના ના હોય તેમાં એને કીધું જ છે, ઓરે દુનિયાના માલિક તારાએ હેતનો જાણી લીધો છે અમે ભેદ, તારી લીલાને કાજે સૃષ્ટિ બનાવી તે તો સાખ પૂરે છે તારા વેદ, हेतु रे विना ना होए। એટલે એની એક લીલા છે કે ભાઈ તારી લીલાને કાજે તે તો આ દુનિયા બનાવી, કે તારી લીલાના કારણે ત્યાં દુનિયા બનાવી। બરાબર, એનો વેદ સાક્ષી છે એમ। બરાબર, એટલે એની એક લીલા જ છે। આપણે એની લીલાના માત્ર એક રમકડા છીએ, એક પાત્ર છીએ। બરાબર, નવટંકી નાટક હાલતું એમાં જે કાંઈ આપણે રોલ આપણને આપવામાં આવે જે પાત્ર ભજવીને હોઈ જવાનું છે ભાઈ, બીજું કાંઈ એમાં છે નહીં। બરાબર, કારણ કે જેના દુનિયા બનાવી છે જે પરમાત્મા છે એ સર્વત્ર તો છે જ। બરાબર, સર્વત્ર તો છે જ, પણ એને કેવી રીતે જાણવું, શું છે એના માટે તો પ્રભુ કંઈક જન્મ વયા જાય, કરોડોમાં કોઈક એક જ જાણી શકે। બરાબર, કારણ કે આવડી મોટી દુનિયા બનાવનારો પરમાત્મા, તમે વિચાર તો કરો, એને જાણવો હું હેલો છે, રસ્તામાં પડ્યો છે,
ઘણા કે આવો અમે આત્માને ઓળખાવી દઈએ, ઘણા કે તો હું કહું છું કે આત્માને ઓળખનારો જુદો, આત્મા જુદો. તો હે આત્માને ઓળખાવનાર જુદો, આત્મા જુદો, તો ઓળખનારું કોણ? એવું નથી કહેતો. એટલે ભગત આમાં ચલો ઠીક છે બધું, બાકી જેને દુનિયા બનાવી છે, જેના ખેલ શરૂ કર્યો છે, એના સુધી આપણે પહોંચ્યા ને તો જ ખબર પડે. બરાબર? કારણ दुनिया बनाने वाले क्या तेरे मन में समाई, काहे को दुनिया बनाई तूने, काहे को दुनिया बनाई. है परमात्मा ने प्रश्न करने को કે દુનિયા બનાવવાળા ત્યાં દુનિયા શું કામ બનાવી? એમ હવે તો દુનિયા બનાવનાર સુધી આપણે પહોંચીએ ત્યારે ખબર પડે કે દુનિયા હું કામ બનાવીશ. બરાબર? બાકી આપણે તો આ ખાલી આ મિત્રો ભગત જગદીશ સોલંકીજી આપણે ખાલી આમાં જીવન જીવે જવાનું છે ભાઈ. સુખ મળે તો ભલે, દુઃખ મળે તો ભલે. બરાબર? काहे बनाए तूने माटी के पुतले, धरती ये प्यारी प्यारी मुखड़े ये उजले, काहे बनाया तूने दुनिया का खेला, काहे बनाया तूने दुनिया का खेला, जिसमें लगाया अरमानों का मेला, गुपचुप तमाशा देखे वाह रे तेरी खुदाई, काहे को दुनिया. અત્યારે શું કામ બનાવ્યા? માટીની ઢીંગલીઓ, ઢીંગલા, પૂતળીઓ, પૂતળા, નારી, આ ધરતી કેટલી સુંદર મજાની. હે કેટલો બધા એના મુખડા કેવા બધા એના સારા. હે તો કે પાછું કે દુનિયા તે બનાવીને પાછી એમાં કેવા કે તે બનાવ્યા કે તું દુનિયાનો ખેલ કે પાછા જેમાં કે લગાવ્યા કે તે જવાનીના અરમાનોના મેલા, ઈચ્છાના, આશાના, અપેક્ષા. પાછા કે ચૂપચાપ તમાશો જોઈ રહ્યા છો કે વારે ભગવાન તારી ખુદાઈ, વારે ખુદા તારી ખુદાઈ. કે શું કરશું આમાં? તો ભગત આ સર્વત્ર પરમાત્મા છે એને જાણવું છે ને એ અતિ દુર્લભ છે. આપણે બોલીએ તો છીએ સર્વત્ર પરમાત્મા છે, એ તો છે જ, એમાં તો કોઈ શંકાનું સ્થાન નથી. પણ એને એવા જ વ્યક્તિ જાણી શકે છે જે આત્મ પરમાત્મ શબ્દને જાણી લે છે. એને જાણ્યા પછી જોતો સાંભળતો ને બોલતો બંધ થઈ જાય. એ મારી જેમાં કથણી બખણીનો આ દિવસ રાત કરતો રહીએ. બરાબર? કારણ રવિદાસ બાપા કહે છે ને, રવિરામ બાપા કે થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ऐसी અકથ કહાની. હે થક ગયા, થાકી ગયા. ધ્યાન ધરી ધરીને કેટલાય થાકી ગયા, કાંઈ આવ્યું નહીં હાથમાં. જ્ઞાન કથી કથીને ગાડા ભરી ભરીને થાકી ગયા, કાંઈ હાથમાં આવ્યું નહીં. હે વિજ્ઞાન એ કહે છે ને મથીને થાકી ગયા જાણવા હાટું. વિજ્ઞાની થક ગયે ધ્યાની જ્ઞાની વિજ્ઞાની ऐसी અકથ કહાની. અકથ કથવામાં ન આવે, કથણી બકડીથી બહાર છે. હે કથવામાં નથી, બોલવામાં નથી. તો ઘણા કે આત્માને ઓળખાવી દે અમે, તો કેમ બોલીને જ ઓળખાવતો હોય છે ને? તો શું બોલીને ઓળખાવાયો હશે? ઓલો 52થી બહાર છે. તો 52 અક્ષરી શબ્દ ત્યારે ઓળખાયો કેવી રીતે? આ તો કથણી બકડી થઈ. એટલે આ બધું એક એવો મુદ્દો છે કે આની આપણે હવે પરમાત્મા વિશે વાત કરવી, પ્રભુ આપણે ટૂંકા પડીએ. બરાબર? કારણ કે પરમાત્મા સર્વવ્યાપક છે ને આપણે માત્ર એક 5 તત્વનું દેહ પિંજરામાં છે આપણે. બરાબર? નહીં, સંપૂર્ણ બધે ભરપૂર સબર ભર્યો છે. એવી રીતે નરસિંહ મહેતાને ખબર પડી ગઈ, લ્યો અખિલ બ્રહ્માંડમાં એક જ તું શ્રી હરિ જુજવે. કે એને ખબર પડી ગઈ તારા સિવાય બીજું કાંઈ છે જ નહીં. કે તું તારા સિવાય કાંઈ નહીં, હું અને તું, હું ખતમ, બસ તું. પણ અત્યારે તો હું એમાં નથી ખબર. તો હુંમાં ઈ જ છે ને તુંમાં ઈ જ છે. સર્વત્ર જો પરમાત્મા હોય તો પાપમાં ઈ છે ને પુણ્યમાં ઈ છે, ધર્મહીન અધર્મહી, સતહીન સતય અસતય, પાછો બધાથી ઉપર છે. ધર્મ અધર્મનું યુદ્ધ કરાવનારો એ,
મારનારો એ, મરનારો એ, હે સતય અને અસત્ય પાછી બાજુ બેસાતો અસત્ય ઉપર, પાછો ધર્મ અધર્મથી ઉપર, એમ કરતા હોય છતાં કરતાં કરતાં બેથી ઉપર પડશે. તો આની એક ખતરનાક ખ્યાલ છે આ પરમાત્માનો. ખતરનાક ખ્યાલ એટલે ખતરનાક આપણા માટે, એના માટે સામાન્ય છે, બરાબર. એટલે એને જાણવું, જેમ એક સમજી દો કે કહેવાય છે કે તેજ બિંબાકાર હતો, બરાબર. એક ગોળો હતો, તેજ પુંજનો ગોળો, જેમ એક મોટો પહાડ સમજી લ્યો અગ્નિનો, એમાંથી નાના નાના ટુકડા અગ્નિના અલગ અલગ થઈ જાય, એટલે બધા આત્મા સમજી લ્યો. પણ એમાં ક્રિયા થાય તો અલગ થાય ને, એટલે એ અગન બિંબાકાર હતો, એમાં ક્રિયા શરૂ થઈને ટુકડા ખરવા માંડ્યા નથી, ઘણા જ્વાલામુખી ફાટતા ને એવી રીતના, બરાબર. ક્રિયા શરૂ થઈ ને ઓટોમેટિક. એ તો ચલો પ્રાકૃતિક રીતે છે, પણ પેલી જે પરમાત્માએ જે ક્રિયા શરૂ કરીને એને કાંઈ ક્રિયાની જરૂર નથી, એ તો કરતાં કરતાં ઉપર છે. એ તો એક સંકલ્પ માત્રથી બધું બનાવી નાખે, પાછું બધાથી ઉપર છે. એમ એક તેજ બિંબાકારમાંથી જે કે એક મોટો તમે અગ્નિનો ગોળો લ્યો, એમાંથી ટુકડા કરીને એ જે નાના નાના ટુકડા કરશો એ પ્રકાશ સ્વરૂપ જ હશે ને, એ અગ્નિ સ્વરૂપ જ છે, મોટો ગોળો અગ્નિ સ્વરૂપ જ છે. એ રીતે મોટા ગોળાને તમે પરમાત્મા સમજી લ્યો, નાના નાના જે પ્રકાશ આપે છે નાના નાના, એને તમે બધાને આત્મા સમજી લ્યો, બરાબર. જેમ કે આ તારોડિયા બધા વિશાળ છે, આ બધા તારોડિયાના આત્મા સમજી લો, બધા તારોડિયાથી ઉપર છે, બરાબર. આ તારોડિયા જેમ કે સૂર્યને પણ આત્મા સમજી લ્યો, બધા તારોડિયાને આત્મા સમજી લ્યો. બ્રહ્માંડમાં બ્રહ્માંડથી ઉપર છે, અનંત સૂર્યપ્રકાશ, અનંત તારોડિયાઓનો તારોડિયો, એ પરમાત્મા સમજી લ્યો, બરાબર. એટલે ત્યાં સુધી પહોંચવા માટે તો પ્રભુ, હવે આપણી બુદ્ધિ બેન્ડ મારી જાય, આપણી બુદ્ધિ કામ ન કરે, એટલે તો બોલું શું, કરતા હોય તે કરીએ, વરના કરીએ કામ કાંક, નહીં તો સિર રહે ગયા કુચડ મેં ઉપર રહે ગયા પગ, એટલા માટે જ બોલું કે ભાઈ આપણે જે કરતા હોય કરે રખાય. મુક્તિ મળી હોય તો ભલે, ન મળે તો ભલે, એના શરણે થઈ જવાય, શરણાગતિ સ્વીકાર લેવાય. નરસિંહ મહેતાએ સ્વીકાર લીધી એમ કે ભાઈ તું જે કરી સાચું. હા, આપણે ચોટી પડ્યા છે કે હું કરું, જીવ કહે મેં કરું, કરતા તું જા કોઈ. હે, આપણે આત્મા જ પરમાત્મા હોય તો આપણે પ્રાર્થના કોને કરીએ છીએ? ઘણા દુઃખી હોય તો કે હે પરમાત્મા કંઈક દયા કરો, હે પ્રભુ કંઈક દયા કરો, હે હરિ કંઈક દયા કરો. આપણી અંદર જ હોય તો આપણે કોને કહીએ છીએ? ભાઈને કોઈક સહિત પાકું થયું ને તો જ આપણે કહેતા હોય ને બધા ઉપર જોઈને, નકર આપણે એમ ન કહી કે હું જ પ્રભુ મારી માથે દયા કરું. એટલે આ એક એવું રહસ્ય છે, આ રહસ્ય જે જાણી જાય ને એ જોતા અમરદાર બોલતા બંધ થઈ ગયા. ભાણ બાપાએ એટલે જ કીધું હતું, ભાણ કહેવાય ભટકીસમાં મતીલા મનની માય, જો સમજીને બેસી જાય ને તો ચૂપ થઈ જાય ને તો કરવું પડે નહીં કાંઈ. એટલે કે ભાણ કહેવાય ભટકીસમાં મથીલા મનની માય, પોતાના મનની અંદર મથી લખી, મથનારી એ સુરતા છે, ભાણ કહેનારા આત્મા છે. ભાણ કહે ભટકીસમાં તો કોને કહે છે? સુરતાને કહે છે. ભાણદાર બાપા આત્મ સ્વરૂપ, ભાણદાર બાપાને આત્મા સમજો, એને સુરતાને કહે છે. ભટકીસમાં કહે મથીલા મનની માયા, મનની અંદર મથવા માંડી અને પછી સમજીને ચૂપ થઈ જાય ને તો કરવું પડે ને કાંઈ. તો એમ ભાણ બાપા ચૂપચાપ થઈ ગયા હતા, એને ખબર પડી ગઈ કે આ પરમાત્માની લીલા છે, એ બોલતા જ બંધ થઈ ગયા, બરાબર. એટલે જે સાધુ સંતો, મહાન સંતોને ખબર પડી ગઈ છે ને એ પછી બોલતા બંધ થઈ ગયા, બરાબર. છતાં એની વાણીઓ લખીને ગયા છે. આપણે એની વાણીઓ લખીને વાહ કરીએ છીએ, આપણે વાણીઓ લખીને મોજ કરીએ છીએ એની વાણીઓ સાંભળીને. બાકી ઓલાએ કયા લેવલ પર ઊભા રહે એની વાણી લખી છે, શું છે પરમાત્માએ, બધાએ સંતોએ, તો એને જ ખબર હોય ને પ્રભુ, આપણને કેમ ખબર હોય? બરાબર. કારણ કે પાછો પરમાત્મા સર્વવ્યાપક તો છે, એ તો ફાઇનલ વાત છે, બરાબર. તો આપણે તમે કીધું કે તો આ ખોટો છે, એ કહેનારો પરમાત્મા જ છે, હે, અને સામે ખોટો પરમાત્મા જ છે. તો આ સર્વત્ર હોય તો બધું એ જ છે ને એમ, બરાબર. તો આમાં શું કરવું? બરાબર. તો સાચું કોણ? આપણે કે બે સાચા જ છે. ખોટામાં એ પરમાત્મા છે, સાચામાં એ પરમાત્મા છે, પાપની અંદર પરમાત્મા છે, પુણ્યની અંદર એ પરમાત્મા છે. પાછો એ તો બધા ઉપર જ છો, એ આવવામાં આવતા નથી એમ, બરાબર. તો સર્વત્ર પરમાત્મા તો છે જ, એમાં તો કોઈ શંકા સ્થાન નથી, બરાબર. જેમ કે કોણ રામ દશરથ ગઢ ડોલે, કોણ રામ ગટગટ બોલે, કોણ રામ કા सकल पसारा, કોણ રામ सबसे न्यारा, शरीर राम दशरथ गढ़ डोले, बूंद राम का सकल पसारा, आत्म राम गटगट बोले, परमात्म राम सबसे न्यारा. એમ પરમાત્મ રામ છે ને બધા ન્યારા છે,
પણ આત્મરામને જાણ્યા પછી પરમાત્મ રામ સુધી આપણે પહોંચી શકીએ. બાકી આપણે આત્મરામમાં જ હજી ફસાણા છે. આત્મરામમાંથી પછી આ મનરામમાં, બુંદરામ એટલે મનરામમાં ફસાણા છે, પછી દેહરામમાં ફસાણા છે. એટલે આપણે પરમાત્મ રામને ખબર નથી પડી શકતા. પણ આ શરીરરામમાં આ પરમાત્મ રામ છે જ, મનરામમાં પરમાત્મ રામ છે જ, આત્મરામમાં પરમાત્મ રામ છે, બધે એનો જ છે. તો આ શું આપણને આ બધું થઈ ગયું છે એમ? કારણ કે એ આપણી અજ્ઞાનતા છે. તો અજ્ઞાનતામાં પરમાત્મા છે. તો કોઈ કે અમે જ્ઞાની છે, તો જ્ઞાનીમાં પરમાત્મા છે. અને પાછું જ્ઞાન અજ્ઞાનથી ઉપર પણ છે. ભગવાન કહે છે ને અર્જુન કે વાદનો વાદ હું છું, તર્કનો તર્ક પણ હું જ છું. હે તો આ પરમાત્માએ દુનિયા બનાવી, એની અંદર એના નિયમો મૂક્યાસ, એના કાયદાઓ મૂક્યાસ. દુનિયા તો એને બનાવી, પાછા એના કાયદાઓ એને મૂક્યાસ. બરાબર? એના તમામ કાયદાઓનું પાલન કરતો જાય જીવન પર્યંત, એટલે પાછો હતો ત્યાં વયો જાય. તો બીજા છે કાયદા પાલન ન કરે, પાછા ભટકા રાખે એક શરીરમાં, બીજા શરીરમાં, ત્રીજા શરીરમાં. તો એ ભટકનારો એ જ, ભટકાવનાર એ ત્યાં સુધી પાછો પહોંચી જનારો આત્મા એ જ. એટલે આ બધું સર્વત્ર એ જ છે. તો એટલા માટે તો હું નથી ઘણા ઓડિયો બોલતો કે ભાઈ હું કોનાથી રાગ કરું, કોનાથી દ્વેષ કરું, કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી. એટલે તો આ ધર્મી, પંથાન, પંથીન, વાળાન, વાડીને, નાતીને જાતિ કંઈ માનતો જ નથી. કારણ કે સર્વત્ર એ જ છે. હે કોણ મારો મિત્ર ને કોણ મારો શત્રુ, એનું કોઈ મિત્ર નથી, કોઈ શત્રુ નથી, એનાથી પાછો ઉપર છે. એટલે આ એક શું વાત કરવી હવે વખતે, આ બધું એવું ગોટાળાવાળું છે ને કે આનો ઉકેલ કરવો ખરેખર આપણે વાતો કરીએ. પણ અત્યારે તમે જો સર્વત્ર પરમાત્મા છે. તો એક હું ઘણી વાર બોલું છું કે સર્વપ્રથમના ગુરુ કોણ, તો કોઈને ખબર નથી કે સર્વપ્રથમના ગુરુ કોણ હતા એમ. બરાબર? આ ગુરુ પરંપરા શરૂ કોને કરી એમ? તો આપણે ભગવાન પ્રભુ શ્રી રામ સુધી લઈ જાય છે. એ મેં ઓલું રામાનંદ ઋષિ મુનિઓનું બધાનું જે બનાવ્યું છે પ્રભુ શ્રી રામ સુધી લઈ જાય છે, ત્યાંથી સ્ટાર્ટિંગ કરી. પણ પ્રભુ રામ પહેલાં તો સતયુગ હતો, ત્યારે કોણ પ્રહલાદના ગુરુ ને એના જે એમાં એક કે ગુરુ પરંપરા ચલાવી. ચલો ને સર્વપ્રથમ ગુરુ પરંપરા ચલાવનાર કોણ? તો એ કોઈને ખબર જ નથી. તો આપણે એમ કહીએ કે બધાનો ગુરુ એક જ પરમાત્મા. તો હું એમ કહું છું પરમાત્માનો ગુરુ કોણ? તો એ તો નુગરા. આપણે બધા ગુરુમુખી અને પરમાત્મા નુગરા. તો આપણે ગુરુમુખી થઈ અને નુગરા પરમાત્માને આપણે ગોતી રહ્યા છે. આ અચંબો નથી, નવાઈ નથી લાગતી તમને? એટલે આ બધું પ્રભુ જગદીશભાઈ એવું છે કે મને એ ખબર પડે કે ભાઈ એના શરણાગતિ થઈ જવાય. બરાબર? કારણ કે એના જે કાયદામાં રહી, એનું કાયદાનું પાલન કરી અને આપણે ત્યાં સુધી પહોંચી જાય. જેવી રીતે સમજો કે આપણા ભારતીય ઘડવૈયા, બંધારણના ઘડવૈયા, બરાબર, ડૉક્ટર ભીમરાવ બાબા આંબેડકર સાહેબ, બરાબર, તો એને જે કાયદા બનાવ્યા એટલે કાયદાને લખવા માટે એને એક પુસ્તક તો જોઈએ ને, મોટો એક ચોપડો જોઈએ કે નહીં? એ ચોપડામાં બધા એને કાયદા લખ્યા. બરાબર? હવે આ તમામ કાયદાનું પાલન, જેને સંવિધાન કહે છે આપણે, કે સર્વને આ વિધાન લાગુ પડશે. આ કાયદાનું જે ઉલ્લંઘન કરશે, આ કાનૂનનું જે ઉલ્લંઘન કરશે એ સજાને પાત્ર થશે. બરાબર? તો હવે ડૉક્ટર બાબા આંબેડકર સાહેબે કાયદા જે બનાવ્યા, તો એ કાયદાનું પાલન સ્વયં ડૉક્ટર બાબા આંબેડકરે પણ કર્યું જ છે. બરાબર? આ લૌકિક દૃષ્ટિએ વાત કરું છું. તો જે કાંઈ કાયદાઓ છે, જેમ કે આપણે ગુજરાતમાં દારૂબંધી છે. બરાબર? તો દારૂ કોઈ વેચતા હોય તો ત્યાં પણ પોલીસ રેડ કરી શકે. બરાબર? એ કાનૂન છે, એ કાયદામાં. તો પોલીસ પાર્ટીને કાયદામાં રહેવું પડે ને ભાઈ, દારૂ વેચાતીને રેડ કરવી પડે. જો એ પોલીસ પાર્ટી એનું કાયદાનું પાલન ન કરે તો એ પણ વિરુદ્ધ થયા ને. તો કાયદાનું પાલન કરનારે, દારૂ વેચનારે, પકડનારો, ચોર, પોલીસ, જજ, બરાબર, તો સર્વત્ર એ જ છે. તો આ બધું કોણ કરી રહ્યું છે એમ? એટલે આપણે જોજો બસમાં જતા હોય તો ભાઈ બસમાં લખેલું હોય ધૂમ્રપાન કરવાની સખ્ત મનાઈ છે. બરાબર? તો હવે ડ્રાઈવર જ ધૂમ્રપાન કરતો જતો, ધૂમ્ર એટલે ધુવાડો, પાન એટલે પીવું, એટલે બીડી પીતો જતો હોય.
કે શું કરે? તો આપણે ડ્રાઈવરને કાંઈ નથી કહેતા, કંડક્ટરને કાંઈ નથી કહેતા, તો પણ પબ્લિક કોઈ પીએ ભાઈ બીડી બંધ કરી દો, બરાબર. મેં જ કીધેલું. તો કહેવાનો મુદ્દો એવો થાય છે કે તો પછી આપણે ડ્રાઈવરને કંડક્ટરને કેમ નથી કહેતા? તો કાયદો તો બધાને લાગુ પડવો પડે ને, બરાબર. હવે એવી જ રીતના અહીં તો આપણે આ લૌકિક કાયદાની વાત છે, બાબા સાહેબની બનાવેલી આપણું સંવિધાન, એના કાયદા વિશેની વાત થઈ લૌકિક દૃષ્ટિએ નીચે પૃથ્વી ઉપર. તો આ કાયદામાંથી કદાચ કોઈક છૂટી પણ જાય, ચલો માની લીધું કે કોઈ ચતુર બુદ્ધિશાળી વકીલ હોય તેને છોડાવી પણ લે, બરાબર. તો છોડાવનારો એ જજ, વકીલ, ગુનેગાર તો કહેવાનો મુદ્દો એવું છે કે આ કાયદામાંથી કદાચ છૂટીએ જાય, પણ ઓલા ઉપરના જે કાયદાઓ છે એમાં ક્યાં છૂટશું? એમાં છૂટી જ ન શકીએ ને ભાઈ. મોટા કેમેરા ચંદ્ર સૂર્ય, જેમ આપણે ધરતીમાં તો કેમેરા છે, બરાબર, એમ એના 2 મોટા કેમેરા છે. એક રાતનો કેમેરો ચંદ્ર છે, એમાં બધાને શૂટિંગ થઈ રહ્યું. એક દિવસનો સૂર્ય કેમેરો, એમાં બધાને શૂટિંગ થઈ રહ્યું છે, બરાબર. કોણ શું કરી રહ્યું બધા ઉપર નજર રહે જ. અને ગુફામાં એનો કેમેરાની લાઇટ ફૂકે, અંધારામાં ચંદ્ર તો ને જાતો જ હોય. એટલે એ તો એવા કેમેરા છે કે બધે એનું શૂટિંગ, આખી વિશ્વનું શૂટિંગ થઈ રહ્યું. આપણા કેમેરા તો ખાલી છે ને જ્યાં કેમેરા હોય ત્યાં સુધી શૂટિંગ થાય, પણ ઓલાના પરમાત્માના કેમેરા તો ક્યાંય કોઈ વસ્તુ મૂકતા જ નથી. એને કાંઈ નેટવર્કની જરૂર નથી. લાઇટ હોય જાય કેમેરા બંધ થઈ જાય, એની કાંઈ જરૂરત જ નથી. એની લાઇટ કોઈથી જિંદગીમાં જાય જ એમ નથી. એના કેમેરા સતત ચાલુ જ રહે. પછી રિવર્સ કરીને જોવે, તારો એની આંખ છે એમાં રિવર્સ કરીને જોઈ લઈએ પાછું, બરાબર. હા, અને અહીંયા ભૂલ કરી છે, અને આ કાયદો તોડ્યો છે, અહીંયા આ તોડ્યો છે, બરાબર. એટલે પાછી પ્રમાણે સજા મળે. કદાચ આમાંથી છૂટી જાય પણ આમાંથી ન છૂટી શકીએ, બરાબર. તો એમ ડૉક્ટર બાબા સાહેબ કે આંબેડકર સાહેબે જે કાયદો બનાવ્યો, લખ્યું, તો બરાબર. હવે બાબા આંબેડકર સાહેબે આ કાયદા બનાવ્યા અને એક ચોપડામાં લખ્યા, બરાબર. તો ચોપડો અલગ થયો, બોલપેન અલગ થાય, એમાં અક્ષરો પડ્યા એ અલગ થયું, બધું અલગ થયું ને. અને બાબા, હવે માની લો કે આપણે કાયદા ચોપડામાં લખ્યા, તો એ ચોપડો અલગ થયો ને, અને લખવાવાળા અલગ છે ને. બાબા સાહેબ અલગ ન થયા? હે, અલગ થયા ને. હવે એ ચોપડામાં બાબા સાહેબ નથી, બાબા સાહેબ તો બહાર છે, તો લખનારો લખવામાં ન આવે. લખનારો લખવામાં ન આવે, લખનારો છે લખવા વાંચવાથી બહાર છે, બરાબર. એટલે એ પરમાત્મા જે છે ને એના એવા કાયદાઓ છે કે એ સ્વયં પાસે એને એ કાયદા બનાવનાર કાયદામાં ન આવે, સમજી લેજો. પરમાત્મા વિશે વાત છે. બાકી લૌકિક દૃષ્ટિએ તો બાબા આંબેડકર સાહેબે ચુસ્તપણે પોતાના કાયદાનું પોતે પાલન કરેલું. આ તો પરમાત્મા જેને કાયદા લખ્યા, જેમ બાબા આંબેડકર સાહેબે કાયદા લખ્યા એટલે ચોપડો અલગ થયો, એટલે લખનારા તો બાબા આંબેડકર સાહેબ તો કાંઈ ચોપડામાં ન આવ્યા, લખનારો તો લખવામાં ન આવે ને. એમ પરમાત્મા જે છે આ બધું લખી રહ્યો છે ને એ પાછો લખવામાં ન આવે, લખવા જ બહાર છે, સમજી લેજો, બરાબર. એટલે આ દુનિયા બનાવી ને પાછો એ દુનિયાથી બહાર છે એમ. આ જે દુનિયા બનાવી સર્વવ્યાપક હોવા છતાં અવ્યાપક છે, વ્યાપક હોવા છતાં અવ્યાપક છે. અને આને જાણવું, આ પરમાત્માને જાણવું ભાઈ, મને તો એ ખબર પડે કે એક રસ્તો પકડીને હાલવા માંડે. ભક્તિ આ કાંઈ માથાકૂટમાં ઉતરાય નહીં. ગુરુ ઈન, શિષ્ય ઈન, ચેલી ઈન, ચેલો ઈન, નર ઈન, નારી બધે આત્મા ઈન, પરમાત્મા ઈ જોતું સોમ જતું છે હું છું. પણ હું નીકળી જાય એટલે તું તો હું માં હતો, તું માં હતો. હવે આનું કરવું હું? આ કેમ આપણે સમજવું બધું? એમ મગજ ફરી જાય એમ છે. એટલે કાંઈ આ ખોટું કાંઈ બુદ્ધિના ઘોડા દોડાવી અને કાંઈ જાણવાનો પ્રયત્ન ન કરાય ભાઈ. બાકી એક ગુરુમાં જે લાઈન બતાવી દીધી ભક્તિ ભજન કેરે રખાય. સુખ મળે તો ભલે સુખમાં ઈ, દુઃખમાં ઈ. તો સુખ આપતો હોય તું, દુઃખ આપતો હોય તું. આપણે કહી દઈશું કે નહીં કે સુખ આપતો હોય તું, દુઃખ આપતો હોય, એને બંધ મૂકી દીધું કે ભાઈ સુખ આપતો હોય તું, દુઃખ આપતો હોય તો સુખમાં ઈ દુઃખમાં ઈ બધે પાછું દુઃખથી ઉપર થઈ છે. એટલે આ વખત હવે મને તો આમાં આજે તો એવું થઈ ગયું છે કે હવે આ પરમાત્મા એના કાયદાઓનું પાલન કરીએ ને ભાઈ, પરમાત્માના તમામ કાયદાઓનું પાલન કરીએ ને તો પરમાત્મા સુધી પહોંચી શકીએ. એના કાયદા જોકે છલ કરાય નહીં, કપટ કરાય નહીં, ખોટું બોલાય નહીં, કોઈની સાથે ઠગાઈ કરાય નહીં. પાછું ખોટા બોલવામાં આવી છે, ઠગાઈ કરવામાં આવી છે. ઠગનારો એ જેને ઠગ્યો
ઠગનારો ઈ અને ઠગાવનાર ઈ જ, બરાબર? ઠગનાર ઈ જ અને ઠગાઈ ગયો એ પોતે, એ બધે એનો જ છે. તો હવે આમાં કરવું શું? તો હું એમ કહું છું કે આમાં જે એ લેવલ પર આવી જાય છે, વિષય વાસનામાંથી ઉપર ઉઠી જાય છે, 5 તત્વ 3 ગુણ પોતાના શરીરથી દેહથી આત્માને જાણી સુરતા એને જાણનારે સુરતા આત્મ સ્વરૂપ બનીને દેહથી વિદેહ થઈ જાય પરમાત્મા સ્વરૂપ, એ લેવલ પર જ્યારે ઉભા પહોંચી જાય એને ખબર પડી જાય કે પરમાત્મા સર્વવ્યાપક છે. બાકી આપણે બોલીએ છીએ પરમાત્મા સર્વવ્યાપક છે તો કેવી રીતે છે? પરમાત્મા સર્વવ્યાપક હોય તો ઘણા એમ કહે છે કે આ જળ છે ને આ ચેતન છે, તો એ પરમાત્મા સ્વરૂપ નથી, તો સાચું છે ને, તો જ જળ ચેતન દેખાય ને. બાકી એક જ હોય તો પછી એક જ છે ભાઈ, તમે કોને ગુરુ બસ શિષ્ય બનાવો? પરમાત્મા સર્વવ્યાપક છે તો શિષ્યમાં પરમાત્મા, તો તમે શું પરમાત્મા શિષ્ય બનાવો? ગુરુ પરમાત્મા, શિષ્ય પરમાત્મા, તો તમે પરમાત્મા શિષ્ય બનાવો એટલે પરમાત્મા અવસ્થાને જે પ્રાપ્ત કરી લે ને એ ચેલીઓ ચેલાય ન બનાવે ને, ગુરુ નથી જ ચેલો નથી, કાંઈ નથી, ગુરુના ચેલા રહું અકેલા. હવે કોણ કિસકી કરું ગુલામી? ના કંઈ ગયા ના કંઈ આયા, આપે મેં આપ સમાયા. આપે આપે એટલે પોતે, મેં એટલે સ્વયં પોતે, બરાબર? આપ એટલે પરમાત્મા, આપ એટલે બીજા થાય. તો આપણે જ્યાંથી છૂટા પડ્યા ત્યાં હમાઈ ગયા એટલે વાર્તા પૂરી થઈ જાય છે. બાકી આ ચેલીઓ કરવાન, ચેલા મૂંડવાન, સત્સંગ ને કથણી ને બકણી ને વાદ ને વિવાદ પાછો બધા એમાં છે. એટલે કોનાથી દુઃખે લગાડવું? દુઃખ લગાડનારો એ દુઃખ લાગે છે એને જ, તો આવું કોને લાગે? કાંઈ છે જ નહીં આ બધું. આ એક પ્રપંચ છે ઊભું કરેલું કોનું? પરમાત્માનું. તો પ્રપંચમાં એ જ પ્રપંચ કરનારો એ, ખેલાડી ખેલ ખેલનારો એ, એમ્પાયર એ, બેટ્સમેન એ, બોલર એ, ફિલ્ડર એ, વિકેટ કીપર એ જ, થર્ડ એમ્પાયર એ જ, અને સ્ટેડિયમમાં દર્શકો આવ્યા હોય દર્શકો એ જ, બોલમાં એ, બેટમાં એ. ક્રિકેટનો ખેલ પહેલાં હું જોતો એટલે કહું છું 30 વર્ષ પહેલાં જોતો હું ક્રિકેટનો ખેલ, કોમેન્ટ્રી સાંભળતો હું, રેડિયામાં આવતી કોમેન્ટ્રી એમાં સાંભળતો. એટલે આ મારો કહેવાનો મારો કોમેન્ટ્રી કરનારો એ એવું જ છે, સમજી લ્યો. આઉટ થનારો એ, આઉટ કરનારો એ, કેચ કરનારો એ, કેચ ડ્રોપ કરનારો એ, ફિલ્ડર એ, મિસફિલ્ડિંગ કરનારો, સ્ટમ્પ આઉટ એ, કેચ આઉટ એ, સ્ટમ્પમાં પાછો એ બધે એનો પાછો ખેલાડીઓનો કેપ્ટન એ, બે બાજુ નહીં, બે ટીમોની વચ્ચે બે કેપ્ટન, 11 ખેલાડીઓ બધા એ જ, 11 ટોટલ 22 બધે. તો આ શું કરવું? બુદ્ધિ કામ નથી કરતી આપણી પ્રભુ. તો હવે જગદીશભાઈ કે આમાં સર્વત્ર પરમાત્મા છે, તો આપણે આ ખોટો છે એવું આપણે કોને કહીએ? એ આપણે પરમાત્માને જ કહીએ છીએ. આ ખોટો છે એવું કહેનારો પરમાત્મા છે, બરાબર? સર્વત્ર પરમાત્મા છે તો ખોટા માણસમાં પણ પરમાત્મા હશે ને? આ હોય જ, એમાં જ છે. એને અજ્ઞાનતાને કારણે ખબર નથી કે હું પરમાત્માનું સ્વરૂપ છું. પણ અજ્ઞાનતામાં એ તો સાચું કોણ? આપણે કે જેને આપણે ખોટો કહીએ છીએ, બે સાચા, કાંઈ ખોટું નહીં. હે તો પ્રભુ કાંઈ કરાય નહીં. જગદીશભાઈ સોલંકીજી
જે ગુરુએ રસ્તો બતાવ્યો એમ હાલવા માંડે પૂર્ણ વિશ્વાસથી, પણ ગુરુ કરતાં પહેલાં જોવા પડે તો જોવાવાળો એ ગુરુ બનનારો એ. આમાં શું કરવું, ક્યાં જવું, શું ઇલેક્ટ્રિક તાર પકડી લેવા? ઇલેક્ટ્રિક તાર પકડી લે સીધો અનુભવ થઈ જાય. પાછા કે તન મન ધન ગુરુ શરણે અર્પણ. તો તને ગુરુને અર્પણ કરી દીધું આપણે, શરીર તન એટલે મને અર્પણ કરી દીધું ને ધને અર્પણ કરી દીધું. તો તનને ધન તો દેખાય, 500 નોટું આપણું તન જ દેખાય. મન અર્પણ કેવી રીતે કર્યું? મન તો પકડાયું નથી, મન કેવી રીતે ધન દીધું? તો તન મન ધન ગુરુ શરણે અર્પણ દીધું. તમે શું ભાઈ આત્મા તો તમારા શરીરમાં એક હોય ઘોકાવી દો, હોય ઘોકાવી કે દર્દ થાય, કે દર્દ કોને થયું? મનને થયું. તો તમે તો શરીરને મન આ ધનને ગુરુને આપી દીધું, ગુરુને દર્દ થવું જોવું, પણ તમને ન થવું પડે ને. તન મન ધન ગુરુ શરણે અર્પણ કરી દીધું તો તમે જ કાંઈ રહ્યા જ ને, આત્મા રહ્યા. આત્માને ક્યાં કોઈ દર્દ થાય? એટલે તન મન ધન નથી આપ્યું, તન મન ધન આપી દીધું હોય એનું છે ને આખું જીવન બદલી જાય છે. કારણ કે તન મન ધન ગુરુને આપી દીધું હોય, ખામેરાને કહેવાય કોક કે ભાઈ તન મન ધન ગુરુ શરણે અર્પણ, બરાબર, અર્પણ કરી દીધું કે હા કરી દીધું. એટલે પડખે ચડીને એના હાથરમાં છે ને હોય ઘોકાવી દેવાય. હોય મારી કહે ને તો કા, અરે તન તો તમે આપી દીધું ગુરુને ભલામણ, તમને દર્દ ન થવું પડે. તો દર્દ તો ગુરુને થાય, તમે તો ગુરુને આપ્યું ને, તન તો ગુરુને થઈ ગયું. દર્દ તમારા મનને થયું, મને ગુરુના મનને દર્દ થાય. એટલે રૂપિયા પડ્યા ને લઈને હાલતું થઈ જગા. તમારે ક્યાં છે? આ તમે ગુરુને આપી દીધા કે ભાઈ લઈને ન જાય, અમારે કામ ના છે હજી. એટલે હવે એનો જે ગુરુ હોય તન મન ધન ગુરુ શરણે અર્પણ કર્યો, તો ગુરુ બનનાર હોય એને એના ગુરુ શરણે તન મન ધન આપ્યું, અર્પણ કરી દીધું હોય ને. તો ગુરુ બનનારો કોણ? કે ભાઈ તે તો તન મનને ધન આપી દીધું છે, તો હવે તું ગુરુ બનનારો કોણ? તારું તો કાંઈ છે જ નહીં આમાં. તો તું આ તનથી બોલેશ, તનનો સારો લઈને બોલેશ, મનમાંથી વિચારો કરીને બોલે, હે? તો ત્યાં તારા ગુરુ નથી આપ્યું, એ તો પાકું થયું ને. તું હજી એનો ઉપયોગ કરે, તું ખાસ, હે, ગ્રહણ કરે, ત્યાગ કરે, પાણી પીવે, બધું તું કરે, તો તે તન મન ધન તારા ગુરુ શરણે અર્પણ નથી કર્યું. એટલે આ બધું આ છે. તમે પણ પ્રશ્ન એવો કર્યો ને મને બહુ હસવું આવે છે, બરાબર. એટલે બધે એનો ઈ જ છે ભાઈ, જ્યાં જોવું ત્યાં થૂનો તું, બરાબર, થૂનો તું જ જ્યાં જોવું ત્યાં. બસ મને એટલી ખબર પડે ને, શરણાગતિ સ્વીકાર લ્યો એની, બાકી કાંઈ નથી, બરાબર. તો હવે જય ગુરુદેવ, સત્ય સનાતન ધર્મની જય.